ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તાપી ડિસ્ટ્રિક્ટ યુટ્યુબ ચેનલ એમાં આપનું સ્વાગત છે. હું અશોક પટેલ જીવન સાધના વિદ્યાલય ઉકાઈ એમાં જોબ કરું છું અને મારી જોઈનિંગ ડેટ છે 1/11/2001. ત્યાંથી આ સ્કૂલમાં મારું કામકાજ છે. બરાબર. આજે આપણે ટેન્સ specially related with active voice and passive voice એ વિશે જાણવાના છે. પ્રશ્નપત્રની વાત કરીએ તો આપણા અંગ્રેજીના પેપરમાં સેક્શન ડી જેની અંદર ક્વેશ્ચન નંબર 48 અને 49 પૂછાય છે. ઇટ ઇઝ કેરિંગ 2 માર્ક્સ કે જેની અંદર આપણને એક્ટિવમાંથી પેસિવમાં અથવા તો પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવા માટેનો પ્રશ્ન પૂછાય છે, જે ડુ એઝ ડાયરેક્ટેડ ક્વેશ્ચન સાથે છે. એમાં તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને એની નીચે એ પેરેગ્રાફનું તમને શરૂઆત કરી આપેલી છે સ્ટાર્ટ લાઇક ધીસથી, અને એ કાળ પ્રમાણે જે તે કાળ પ્રમાણે તમારે એ વાક્યનું કે એ પેરેગ્રાફનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરવાનો છે. અને જેના માટે આજે આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. હવે શરૂઆત કરીએ એ પહેલાં આપણી માટે જાણવું એ જરૂરી છે કે વેન ડુ વી યુઝ ધીસ ટેન્સ, વેન ડઝ ઇટ યુઝ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ ક્યારે રજૂ કરી શકાય? તો પહેલું છે ટુ ડિનોટ હેબિચ્યુઅલ એક્શન, ટેવ રૂપે બનતી ક્રિયાઓ માટે. બીજું છે ડેઇલી એક્ટિવિટીઝ, દૈનિક ક્રિયાઓ માટે. And sometimes it is used also for eternal truth. સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય અથવા તો ક્યારે વાપરી શકાય? તો આ કાળ ટેવ રૂપે બનતી ક્રિયાઓ માટે. જસ્ટ લાઈક આઈ ડ્રિંક ટી એવરી ડે, આ ટેવ રૂપે બતાવે છે. ડેઇલી એક્શન, for example, Tirth goes to school daily. આ દરરોજ બનતી ક્રિયા. અને ઇટરનલ ટ્રુથ, જસ્ટ લાઈક the earth moves round the sun. આ ઇટરનલ ટ્રુથ બતાવે છે. સનાતન સત્ય, દરરોજ બનતી ક્રિયા અને ટેવ રૂપે બનતી ક્રિયા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકાય. હવે આપણી માટે જે હમણાં વાત કરી ક્વેશ્ચન નંબર 48 અથવા તો 49માં ડુ એઝ ડાયરેક્ટેડ, જેને કહી શકાય સ્ટાર્ટ લાઇક ધીસ, એની માટે આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં અથવા તો પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં ફેરફાર કરતાં આવડવું જોઈએ, અથવા આપેલું વાક્ય કયા વોઇસમાં છે અને આપણે કયા વોઇસમાં ફેરવવાનું છે એ આપણને ખબર પડવી જરૂરી છે. અને એટલા માટે સૌથી પહેલાં જોઈએ કે વાક્યમાં એક્ટિવ વોઇસ કઈ રીતે બને અને પેસિવ વોઇસ કઈ રીતે બને, અથવા તો આપણે ઓળખી કઈ રીતે શકીએ કે આપેલું વાક્ય એક્ટિવ વોઇસમાં છે અથવા તો આપેલું વાક્ય પેસિવ વોઇસમાં છે. સૌથી પહેલાં એક્ટિવ વોઇસ વાક્ય, જેને આપણે ગુજરાતીમાં કર્તરી રચના, પેસિવ વોઇસ કર્મણી રચના એવું પણ ઘણા બધા જગ્યાએ મતલબ પુસ્તકમાં લખેલું છે, ઘણા બધા બોલે છે. ઇન શોર્ટ, એક્ટિવ વોઇસ તો વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આપેલું હોય, વિધાઉટ બાય
વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આપેલું હોય વિધાઉટ બાય, તો એ વાક્ય રચના એક્ટિવ વોઇસની હોય. જ્યારે પેસિવ વોઇસની રચનામાં સૌથી પહેલાં આવે ઓબ્જેક્ટ, ત્યાર પછી બાય અને સબ્જેક્ટ. તો આ રચના પેસિવ વોઇસ બતાવે છે. આપણે પછી વાક્યના ઉદાહરણ પ્રમાણે જોઈએ છીએ, પણ એ પહેલાં આપેલું વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં છે એ કઈ રીતે સમજી શકાય. તો એ બીજું છે, કોઈ વખતે વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થયેલી હોય અને પાછળ બાય પ્લસ સબ્જેક્ટ આપેલું હોય તો પણ એ પેસિવ બતાવે છે. અને ત્રીજું છે ઓનલી ઓબ્જેક્ટ. વાક્યમાં બાય આપેલું હોય ઓબ્જેક્ટવાળા. જુઓ, બે રીતે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી થતી હોય, પણ બંને રીતે ઓબ્જેક્ટ મતલબ વસ્તુ, વસ્તુ મતલબ નિર્જીવ, જે હંમેશા પેસિવમાં જ આવે. એટલે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય, એમાં બાય આપેલું હોય કે બાય ના આપેલું હોય તો એ બંને રચના પેસિવ બતાવે છે. હવે સબ્જેક્ટની વાત કરીએ તો વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આપેલું હોય પણ જો બાય નથી તો એ વાક્ય રચના એક્ટિવમાં છે. અને સબ્જેક્ટ શરૂઆતમાં આપેલું છે, બાય આપેલું છે અને બાય પછી પાછું સબ્જેક્ટ આપેલું છે તો એ રચના પેસિવ છે. ધેટ મીન્સ ધીઝ આર ધ 3 વેઝ ટુ મેક ઓર ટુ આઈડેન્ટિફાય પેસિવ વોઇસ. ફરીથી એકવાર, એક્ટિવ વોઇસ મતલબ વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ, સબ્જેક્ટ મતલબ કર્તા. યાદ રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ સબ્જેક્ટ મતલબ વિષય એવું પણ સમજતા હોય. તો સબ્જેક્ટ મતલબ કર્તા, વાક્યની શરૂઆતમાં કર્તા, બાય વગર. આખા વાક્યમાં ક્યાંય બાય નથી, વાક્યની શરૂઆત કર્તાથી થાય, મતલબ કે એ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. હવે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી થાય, એમાં બાય આપેલું હોય અને એ પછી સબ્જેક્ટ આપેલું હોય તો પેસિવ. બીજું, વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થાય, બાય આપેલું હોય અને સબ્જેક્ટ તો પણ પેસિવ. અને ત્રીજું, ઓબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં છે, એમાં બાય છે કે નહીં ડઝન્ટ મેટર, તો પણ એ પેસિવ છે. હવે આનું જ માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત પછી કરીએ. માત્ર આ રચના આપણે જોઈએ કે જેનાથી આપણને ખબર પડે કે એ વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં. આને પછી સમજીએ. માત્ર વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં છે એ સમજવા માટેની રચના છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને. હાલ આપણે એના એક્ઝામ્પલ પછી જોઈશું. સૌથી પહેલાં જોઈએ, ફોર એક્ઝામ્પલ, મિસ્ટર પટેલ teaches us English. આપણી માટે પહેલું કોઈક વાક્ય લખીને પૂછે કે ભાઈ આ વાક્ય કયા વોઇસમાં છે. મિત્રો, આ વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થયેલી છે. બીજું, આ વાક્યમાં કોઈ બાય નથી, એટલે આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે. હવે આ વાત અહીંયા લાગુ પડે છે આપણને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હમણાં વાત કરી તેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ વપરાય. આ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ છે, પણ એની રચના જોઈએ તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં આવે સબ્જેક્ટ, પછી વર્બ એસ ઓર es, મીન્સ થર્ડ પર્સન સિંગ્યુલર ઓલવેઝ ટેક્સ એસ ઓર es, ધેટ મીન્સ વર્બ. હવે અહીંયા આપણને બે ઓબ્જેક્ટ આપેલા છે, એક અસ પણ આપેલું છે, બીજું ઇંગ્લિશ પણ આપેલું છે, ધેટ મીન્સ ઓબ્જેક્ટ. હવે વાત કરીએ, માની લો કે એક શબ્દ આપેલો છે ડેઇલી, વધારાનો શબ્દ, ધેટ મીન્સ અધર વર્ડ્સ, વિચ ડિનોટ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ વધારાનો શબ્દ એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે એવી રજૂઆત કરે છે. ફરી એકવાર, વાક્યની શરૂઆત કર્તાથી થયેલી છે, આ વાક્યમાં બીજું કોઈ બાય નથી, મતલબ કે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે. અને એક્ટિવ વોઇસનું વાક્ય છે એટલે એની રચના થઈ સબ્જેક્ટ, વર્બ, ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે યસ લાગે, ત્યાર પછી ઓબ્જેક્ટ એન્ડ
અધર વર્ડ્સ, વધારાના શબ્દો જે ડેઇલી સિવાય પણ ઘણા બધા છે. ડેઇલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે, એ સિવાય એવરી ડે, એવરીની સાથે બીજા કોઈ પણ શબ્દો આવી શકે, જેમ કે એવરી દિવાળી, એવરી ઉત્તરાયણ, એવરી સન્ડે, કંઈ પણ. ત્યાર પછી જે વધારાના શબ્દોની અંદર કહીએ તો આપણે એક બીજો શબ્દ છે ઓલવેઝ. એ પછી જેનરલી, રેગ્યુલરલી, બરાબર, યુઝ્યુઅલી. આ બધા શબ્દો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. ડેઇલી, ઓલવેઝ, એવરી ડે, એવરી સન્ડે, જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી અને ફ્રિકવન્ટલી, રેરલી. ઓલ ધીઝ વર્ડ્સ આર ડિનોટિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફરીથી એકવાર સાદો વર્તમાન કાળ બતાવતા શબ્દોની જો વાત કરીએ, અધર વર્ડ્સની, તો આટલા છે: ડેઇલી, ઓલવેઝ, એવરી ડે, એવરીની સાથે કોઈ પણ શબ્દ આવી શકે છે. ત્યાર પછી જનરલી, રેરલી, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, ફ્રિકવન્ટલી એન્ડ રેરલી. હવે પાછા અહીંયા આવી જઈએ આપણે એક્ટિવ વોઇસની રચનામાં. ફરીથી જોઈએ, વાક્ય એક્ટિવ વોઇસમાં આપેલું છે તે કઈ રીતે ખબર પડે? તો વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ હોય, બાય, વગર. તો અહીંયા પણ જોઈએ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. મતલબ કે આ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસનું. ઇન ધ બિગનિંગ ઓફ ધ સેન્ટેન્સ વી હેવ ગિવન સબ્જેક્ટ, કર્તા, વાક્યની શરૂઆતમાં બાય, વગર, વર્બ, એસ-કે, ES લાગેલું છે, ટીચીસ. હવે આને જરાક સાફ કરી દઉં. ત્રીજા પુરુષ એક વચનમાં SKES લાગે ક્રિયાપદને, એ સિવાયના બધા સબ્જેક્ટ્સ કયા કયા? તો એક તો આઈ, વી, યુ, દે. આ કર્તા સાથે, આ સબ્જેક્ટ્સની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે SKES વગરનું લાગે. આપણે જોઈએ તો આઈ ટીચ, વી ટીચ, યુ ટીચ અને ધે ટીચ. બરાબર, સબ્જેક્ટ. ત્યાર પછી ઓબ્જેક્ટની અંદર ઇંગ્લિશ અને વધારાના શબ્દોની અંદર જોઈએ તો ડેઇલી, મતલબ કોઈ પણ લખી શકાય. આ કર્તા સાથે SKES વપરાતું નથી. એ સિવાય SKES ક્યારે વપરાય? તો હી, સી અને કોઈ પણ નામ રજૂ કરતું હોય એ કર્તા સાથે ક્રિયાપદને SKES લાગે છે. સો આઈ ટીચ ઇંગ્લિશ, વી ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ અને દે ટીચ ઇંગ્લિશ. આ થયું ક્રિયાપદના મૂળ રૂપ સાથે. મતલબ ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને SKES લાગે, બીજા કર્તા સાથે SKES લાગતો નથી. હવે એ જ વાક્ય રચનાને આપણે પેસિવમાં ફેરફાર કરીએ. આ વાક્ય રચના થઈ એક્ટિવની. હવે જોઈએ છીએ પેસિવ વાક્ય રચના. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ એનું ફોર્મ છે. હાઉ ટુ મેક અ સેન્ટેન્સ યુઝિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સબ્જેક્ટ, વર્બ, થર્ડ પર્સન સિંગ્યુલર ઓલવેઝ ટેક્સ એસ ઓર ES, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. હવે આ વાક્ય રચનાને આપણે પેસિવ બનાવીએ તો જ્યારે પણ પેસિવ બનાવતા હોય ત્યારે કર્મ એ આગળ આવે, ધેટ મીન્સ ઓબ્જેક્ટ. ત્યાર પછી પેસિવ બનાવીએ ત્યારે એનું મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ, અધર વર્ડ્સ. ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ પેસિવ વોઇસ. આ વાક્યની વાત કરીએ, મિસ્ટર પટેલ ટીચીસ અસ ઇંગ્લિશ ડેઇલી. એમાં બે ઓબ્જેક્ટ છે. પહેલું અસ, એનું કર્તા તરીકે ઉપયોગ થાય વી. એની સાથે સાદા વર્તમાનકાળના મેઇન વર્બ કયા આવે? એમ, ઇઝ અને આર. આ મેઇન વર્બ્સ. તો વી, આર.
ટીચ એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ટોટ. વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર પટેલ ડેલી. ઓબ્જેક્ટ, મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, આ પણ ઓબ્જેક્ટ છે. બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. ફરીથી એકવાર, એક્ટિવ વોઇસની રચનામાં આવે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસની રચનામાં આવે ઓબ્જેક્ટ, મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. હવે આ રચના આપણી પૂરી થઈ ઓબ્જેક્ટ અને બાય, સોરી, આ રચના પૂરી થઈ આપણી સબ્જેક્ટ અને બાયવાળી, કારણ કે વાક્યની શરૂઆતમાં વી છે, પછી બાય અને સબ્જેક્ટ. હવે આ જોઈએ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ, એની સાથેનું મેઇન વર્બ આવે ઇઝ. ટીચનું ટોટ, પાસ્ટ પાર્ટિસિપલ. ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ બાય મિસ્ટર પટેલ ડેલી. ઓબ્જેક્ટ, મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, આ પણ ઓબ્જેક્ટ છે, બાય અને સબ્જેક્ટ. હવે છેલ્લી રચના ઓનલી ઓબ્જેક્ટ. વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ આપેલું હોય એટલે કે ઇંગ્લિશ ઇઝ ટોટ. આ બાય મિસ્ટર પટેલ એ અધ્યાહાર પણ રહી શકે, એવું જરૂરી નથી કે બાય મિસ્ટર પટેલ આપેલું જ હોવું જોઈએ, કારણ વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ આપેલું છે એ હંમેશા પેસિવ વોઇસ જ એક્સપ્રેસ કરે છે. એટલે ઇંગ્લિશ ઇઝ ટોટ, ઓકે, we can understand that this is from passive voice. So again, these are the three ways to make passive voice in the beginning of the sentence. Object, by, subject. તો અંગ્રેજીવાળું વાક્ય જોઈએ તો ઓબ્જેક્ટ, બાય, સબ્જેક્ટ. અને બીજું જોઈએ સબ્જેક્ટ બાય સબ્જેક્ટ, સબ્જેક્ટ બાય સબ્જેક્ટ. અને ત્રીજું છે ઓનલી ઓબ્જેક્ટ ઇંગ્લિશ, કારણ કે ઓબ્જેક્ટ હંમેશા પેસિવ જ બતાવે. તો આ ત્રણ રીતે પેસિવ વોઇસ બનાવી શકાય. અને આ એક્ટિવ વોઇસ. ફરીથી એકવાર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એક્ટિવ અને પેસિવ, માત્ર અને માત્ર વિધાન વાક્ય. આ છે વિધાન વાક્ય, જેની રચના છે એક્ટિવ વોઇસની સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. સબ્જેક્ટ મિસ્ટર પટેલ, વર્બ ટીચીસ, અહીંયા ઓબ્જેક્ટ બે આપેલા છે, અને અધર વર્ડ્સ ડેલી. એનું પેસિવ બનાવીએ ત્યારે આ રચના પ્રમાણે થાય, જે અહીંયા પણ રજૂ કરેલી છે. ઓબ્જેક્ટ, મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ, અધર વર્ડ્સ. સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ, આ ત્રણેય, આ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ, મેઇન વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ, બાય અને વિધાઉટ બાય. આ થયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિધાન વાક્યના એક્ટિવ અને પેસિવ. હવે પછીના ક્લાસમાં વિધાન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નકાર વાક્યો, મતલબ કે નેગેટિવ સેન્ટેન્સ, આ વાક્યનું નકાર વાક્ય બનાવીને કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ ફેરફાર થઈ શકે એ જોઈશું. જો કોઈ પણ વાક્યમાં તકલીફ હોય તો કોમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ.